નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાનો ડંકો વાગ્યો છે અને સરકારમાં જે છે પિનરાઈ વિજયન જે મુખ્યમંત્રી છે એમનો મોરચો એટલે કે ડાબેરી મોરચો જે છે એનો રકાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ઈલુ ઈલુ કરનાર તિરુવનંતપુરમના કોંગ્રેસી સાંસદ શશી થરૂરની ગદ્દારીએ ભારતીય જનતા પાર્ટીને તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં વિજય અપાવ્યો છે. જો કે કેન્દ્રમાં મંત્રી અને કેરળના એકમાત્ર ભાજપી લોકસભાના સભ્ય એવા સુરેશ ગોપી એમની જે બેઠક છે થ્રિશુર એ કોર્પોરેશનમાં પણ વિજય મળી શક્યો નથી. ત્યાં પણ છે ને ભારતીય જનતા પાર્ટીનો રકાસ થયો છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એપ્રિલ 2026માં વિધાનસભાની ચૂંટણી છે અને એ પહેલા સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ અને એના જે પરિણામો આવ્યા છે એ પરિણામો એ યુડીએફ એટલે કે કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાને ખૂબ એટલે ભવ્ય વિજય અપાવે છે અને એના જે ત્યાંના જે કોર્પોરેશનો છે તિરુવનંતપુરમ, મેં કહ્યું એમ કે શશી થરૂર જે કોંગ્રેસી સાંસદ છે અને નરેન્દ્ર મોદીની ચાપલુસી કરે છે એ એમની ગદ્દારી એને કારણે ભારતીય જનતા પાર્ટીને ત્યાં ફાયદો થયો છે. જો કે એ ફાયદો બીજે ક્યાંય દેખાતો નથી કોઈ કોર્પોરેશનમાં, પણ એકમાત્ર એનડીએને જે કોર્પોરેશન મળ્યું છે એ કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે, જે શશી થરૂરની લોકસભા બેઠક છે. અને તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીએ 3 બેઠકો બોલાવી સાંસદોની, કોંગ્રેસના લોકસભાના સભ્યોની, અને એ 3 બેઠકોમાંથી શશી થરૂર ગાયબ રહ્યા હતા. અને છેલ્લે તો એમણે એક બાનું એવું કાઢ્યું હતું કે હું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન કરવા માટે કેરળ ગયો હતો અને મારી બેનનો જન્મદિવસ હતો, એની ઉજવણીમાં હું જરા વ્યસ્ત હતો, એટલે આ લોકસભાના કોંગ્રેસી સભ્યોની બેઠકમાં હાજરી નહોતો આપી શક્યો. પણ 3 વખત આવું જ્યારે થાય તો એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીની સામે આવવા માંગતા નથી. અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે એમણે આજે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટમાં એમણે યુડીએફને એટલે કે કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાને જે ભવ્ય વિજય મળ્યો છે આખા કેરળમાં, એને અભિનંદન તો આપ્યા છે અને સાથે સાથે તિરુવનંતપુરમમાં ભારતીય જનતા પાર્ટીને જે વિજય મળ્યો છે એને પણ અભિનંદન આપ્યા છે. મને લાગે છે કે એમને જરાય ગમ નથી કે પોતાની જે લોકસભા બેઠક છે એ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને કોંગ્રેસને ત્યાં માત્ર એના એટલે યુડીએફને 19 બેઠકો મળે છે, એલડીએફને 29 બેઠકો મળે છે અને એનડીએને 50 બેઠકો મળે છે. એટલે કે સત્તા છે ને એ એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં મેયર થશે એવું. પણ એ વાતનો શશી થરૂરને આનંદ છે કારણ કે એમની ગદ્દારી એ સુવિદિત છે. કોલમ, કોચી, થ્રિશુર અને કન્નૂર આ બધી જ કોર્પોરેશન એટલે કે 4 કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફનો ભવ્ય વિજય થયો છે. અને જે રાજ્ય સરકારનો પક્ષ છે અથવા તો એનો મોરચો જે છે લેફ્ટ એલડીએફ ડાબેરી મોરચો, એ એકમાત્ર કોઝિકોડેમાં છે અને એને પણ ત્યાં જાજી સરસાઈ તો મળી નથી. એલડીએફને 34, યુડીએફને 26, એનડીએને 13 અને અન્યોને 3. એટલે ત્યાં જો સત્તાની સાઠમારી ચાલે તો એ કોઝિકોડેમાં પણ યુડીએફ સત્તા મેળવી શકે છે. પરંતુ આપણે એવી અપેક્ષા કરીએ કે ત્યાં સ્વસ્થ
લોકશાહી પરંપરા પ્રમાણે જેને સૌથી વધારે બેઠકો મળી છે એવા એલડીએફને ત્યાં શાસન કરવા મળે. બાકી જે બીજી જે આપણે જોઈએ તો કોર્પોરેશનની વાત કરીએ આપણે 6 કોર્પોરેશનની. ડિસ્ટ્રિક્ટ પંચાયતોમાં 7 ડિસ્ટ્રિક્ટ પંચાયતોમાં એલડીએફ અને 7 ડિસ્ટ્રિક્ટ પંચાયતોમાં યુડીએફ, એટલે કે સરખા ભાગે બંને જણા છે. જિલ્લા પંચાયતોમાં ત્યાં એનડીએ ને 0 અને બીજા કોઈને પણ 0 એવી બેઠક મળી છે. 86 જેટલી મ્યુનિસિપાલિટી જે છે એમાં ડાબેરી મોરચાને માત્ર 28 અને કોંગ્રેસના મોરચાને 54 અને એનડીએ ને માત્ર 2 અને હંગ જે છે એ 1 એ રીતે છે. બ્લોક લેવલ ઉપર પણ યુડીએફ નો ડંકો વાગે છે. ત્યાં એલડીએફ ને 152 માંથી 63, યુડીએફ ને 79, એનડીએ ને 0 અને હંગ જે કહેવાય એને 10 એ રીતે મળી છે. પંચાયતો 941 પંચાયતોમાંથી ડાબેરી મોરચાને ત્યાં પણ છે ને શિકસ્ત મળી છે અને 341 બેઠક એને પંચાયતો મળી છે અને યુડીએફ ને 504, એનડીએ ને 26, હંગમાં 64 છે. આમ એકંદરે આપણે જોવા જઈએ તો આખા કેરળની અંદર કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને એને છે ને ભવ્ય વિજય મળ્યો છે અને વિધાનસભામાં વિપક્ષના નેતા જે છે વી.ડી. સતીશન, એમણે તો કહ્યું છે કે આ આખો જે જનમત છે એ રાજ્ય સરકારની વિરુદ્ધમાં છે, પિનરાઈ વિજયનની વિરુદ્ધમાં છે. એટલે પિનરાઈ વિજયનનો હવે સત્તામાં રહેવાનો અધિકાર નથી અને એ આવતે વર્ષે જે ચૂંટણી થઈ રહી છે એપ્રિલ 2026માં એમાં એમની શી વલે થવાની છે એના સંકેતો મળે છે. આ જે ચૂંટણી યોજાઈ એમાં એક બાજુ કોંગ્રેસના નેતાઓ તો હતા જ અને તમને ખ્યાલ છે કે વાયનાડ એના જે લોકસભાના સભ્ય છે એ પ્રિયંકા ગાંધી છે. પહેલા છે ને રાહુલ ગાંધી ત્યાંથી ચૂંટાયા હતા. હવે પ્રિયંકા ગાંધી ત્યાંના લોકસભાના સભ્ય છે અને કોંગ્રેસનું નેતૃત્વ ખૂબ મજબૂત છે કેરળની અંદર. ભારતીય જનતા પાર્ટીના જે વડા છે એ ચંદ્રશેખર, એ આમ તો છે ને બહુ જ માલેતુજાર છે, ઉદ્યોગપતિ છે અને એ અગાઉ મોદી સરકારમાં મંત્રી પણ રહ્યા અને ડાબેરી મોરચાના જે વડા છે એ પિનરાઈ વિજયન જે મુખ્યમંત્રી છે એ ત્રણની વચ્ચે આ સ્પર્ધા હતી. અત્યારે જે વિધાનસભા ની સ્થિતિ છે 140 બેઠકો છે. ત્યાં 140 બેઠકોમાંથી સત્તા મોરચો જે છે ડાબેરી મોરચો એલડીએફ, એની પાસે 96 બેઠકો છે. 140 માંથી 96 બેઠકો છે. એમાંથી સીપીએમ પાસે 61, સીપીઆઈ પાસે 16, કેરળ કોંગ્રેસ મણી પાસે 5, જેડીએસ પાસે 2, એનસીપી શરદ પવાર એની પાસે 2, કોંગ્રેસ એસ પાસે 1 અને બાકીના પૂંછડિયા ખેલાડીઓ છે. એમ કુલ મળીને સત્તા મોરચા પાસે ત્યાં 96 બેઠકો છે. જ્યારે વિપક્ષનો જે મોરચો છે યુડીએફ, એની અંદર કોંગ્રેસ એના ટોટલ બેઠકો એની પાસે છે ને 41 છે અને એમાંથી કોંગ્રેસની પાસે 21, મુસ્લિમ લીગ જે છે એની પાસે 15 અને બાકી અપક્ષની 1 છે અને 2 બેઠકો ખાલી છે. આ ત્યાંની અત્યારની પરિસ્થિતિ છે. પરંતુ આવતે વર્ષે એપ્રિલમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાય છે એ જોવાનું છે. કારણ કે ચૂંટણી પંચ અને ગૌતમ અદાણી જે ઉદ્યોગપતિ છે, ગૌતમ અદાણી સાથે પિનરાઈ વિજયનના એ કમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ છે, પણ એમના સંબંધો ખૂબ મધુર છે. શશી થરૂરના પણ ખૂબ મધુર સંબંધો છે ગૌતમ અદાણી સાથેના. એટલે
આવતી ચૂંટણી કેવી રીતે લડાય છે, રસાકસી ભરી રહેવાની છે, SIR પછી શું પરિસ્થિતિ સર્જાય છે. સામાન્ય રીતે કેરળ એ હિન્દુ બહુલ પ્રદેશ છે. આપણે ત્યાં જેવી છાપ ઊભી કરવામાં આવે છે કે ત્યાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તી વધારે છે, પરંતુ એવું નથી. ત્યાં હિન્દુઓની વસ્તી વધારે છે અને ત્યાં એમના ધર્મસ્થળો, હિન્દુઓના ધર્મસ્થળો પણ વધારે છે. ત્યાંની પ્રજા ધર્મપ્રિય છે, પરંતુ એ રમખાણોમાં માનતા નથી. રાજકીય દ્રષ્ટિએ ત્યાં રમખાણો કરાવવાના પ્રયાસો સતત થતા રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે એ ડાબેરી મોરચાના લોકો અને RSS ના લોકો, એટલે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના લોકો, એમની વચ્ચે જ્યારે હત્યાઓનો જે જુગલબંધી ચાલે છે એના વિશે પણ આપણે અગાઉના એપિસોડમાં ઘણી વખતે કહી ગયા છીએ. એટલે ત્યાં હિંસાનું રાજકારણ ખેલવાની કોશિશ એ આ રાજકીય પક્ષોના તરફથી થાય છે, પરંતુ આવતી ચૂંટણી એ કેવી રહે છે એ જોવાનું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કહેવાતા ચાણક્ય છે, કહેવાતા ચાણક્ય, હું કહું, હું એમને ચાણક્ય નથી કહેતો, એ મોદી જ આમ તો બ્રેઇન છે અને મોદીના બ્રેઇન પ્રમાણે એ ઓપરેટ કરે છે. એ એમ કહે છે કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ એ અમે કબજે કરવાના છીએ. કારણ કે એમને એટલી શ્રદ્ધા છે કે એમની જે બી ટીમ છે એ ચૂંટણી પંચ છે, ઇન્કમ ટેક્સ છે, ઈડી છે, CBI છે, એનો જેટલો થાય એટલો દુરુપયોગ કરીને પણ એ વિવિધ રાજ્યોની અંદર સત્તા મેળવવાની કોશિશ કરતા રહ્યા છે. એટલે એપ્રિલ 2026માં કેરળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો કેવા આવે છે એના તરફ આપણી નજર રહેશે અને આપણે એના વિશે વિશ્લેષણ કરતા રહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.